સૌરાષ્ટ્ર એજન્સી હાય હાય, 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 સૌરાષ્ટ્ર સાહેબ આવી રીતે હેરાન થાય સાહેબ રસ્તો કરતે આપણે અહીંયા તમારા લોબી એજન્સી જેતલ જંકશન જો તો લોબી માંથી છે ને ત્યાંની લોકલ જોઈ લે તો એનો નંબર લખાય એ કામ કરો 74 બે કામ છે. તમે શું મળો તો ફોટો પાડો વિડિયો ને બેસો છે. સેલુકા મહારાજાના નંબર છે. મહારાજાના નંબર લખો 77 ગોંડલ નંબર લખી લ્યો બધા 77 તો કરો ને ગોંડલ જવાનું જવાનું ડિલિવરી આપશે ડિલિવરી તમને અહીંથી જ મળી જશે. ના ગામડે. તમારું નામ શું? મારું નામ ભરતભાઈ જગડ. શું સમસ્યા હતી તમારે આજે? અમારી સમસ્યા બાટલાની હતી. મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. તો અમારું જે બાટલાનું કનેક્શન છે એ સૌરાષ્ટ્ર એજન્સીમાં છે, માટે અમે રજૂઆત કરવા એવું આવ્યા છીએ કે ઓનલાઈન પણ નંબર લાગતો નથી. હવે મામલતદાર સાહેબે એવી અમને કીધું કે ભાઈ આમાં વિભાગ પાડેલા છે, તો વિભાગ પાડેલા છે એ સાહેબની વાત સાચી છે, પણ અમારે તો શું સમજવું. અમારી અગર ત્યાં અમે લોકોને અમે બાટલાવાળાને કહીએ છીએ તો એ લોકો પણ અલગ જવાબ આપી દે છે. તો અમારે આ પબ્લિકને શું સમજવું કે જેનો ઓટીપી નંબર નીકળી ગયો છે તો એ છતાં પણ એ લોકોને પણ બાટલા નથી મળતા. પણ એનું રીઝન તો દેખાડો કે ભાઈ આ વસ્તુ સંતોષકારક. તો આ જેતપુરની આજુબાજુના ગામડાના જે પબ્લિક છે એ એટલી બધી હેરાન છે. આ લોકોની જવાબદારી આવે છે તો પબ્લિક આ સૌરાષ્ટ્ર એજન્સીમાં જેટલા ખાતા છે તો એ લોકોને શું સમજવાનું કે ક્યાંથી લેવાનું. આજે લોકોને 2 મહિનાથી બાટલા છે નહીં. 2 મહિના આજે મારે પોતાને પણ નથી. 2 મહિના મારા પોતાને 2 મહિના પૂરા થઈ ગયા છે. પણ અમારે તો જો ઓનલાઈન પણ નંબર કરીએ છીએ તો એ પણ લાગતો નથી. તો આમાં તો કોઈની જવાબદારી તો હોવી જોઈએ ને, બરોબર.